હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી અવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર રહેશે સંતુલન અચળાંક પરના થોડાક એવા દાખલાઓને સમજવાનો. તે પહેલાં આપણે વસ્તુ સમજી ચૂક્યા છીએ કે સંતુલન અચળાંક શું છે, એ સમાંગ પ્રકારનું હોય કે પછી વિસમાંગ પ્રકારનું હોય. સંતુલન અચળાંક વિશે થોડીક માહિતી આપણે ઓલરેડી મેળવી ચૂક્યા અને તેમાં આપણે બધી જ વસ્તુ સમજ્યા કે જેની અંદર આપણે એ વસ્તુ ડિસ્કસ કરી છે કે સંતુલન અચળાંક છે શું. તો તેના ઉપયોગને અનુલક્ષીને થોડીક માહિતી તમને દાખલાકીય રીતે આપી દઉં છું. ખૂબ જ સરળ અને સહેલો લેક્ચર છે આજનો, કે જેમાં એકદમ સિમ્પલ કેલ્ક્યુલેશન આજની રહેશે. તો તમારી સાપેક્ષ સવાલોને પણ રજૂ કરું છું અને એવી જ રીતે જે પણ જવાબ છે તેને યોગ્ય રીતે આપણે કેલ્ક્યુલેશન સાથે ક્લિયર કરીશું. અમુક જવાબો જાતે તૈયાર કરવા કહીશ, અમુક જવાબો તમને ખબર જ છે કે તમે જાતે પ્રિપેર કરી શકશો, કેમ કે મને વિશ્વાસ છે તે મુજબ દાખલા ખૂબ જ સહેલા હોય છે. સવાલ નંબર 1 તમારી સાપેક્ષ પહેલો સવાલ રજૂ કરું છું. પહેલો સવાલ, પહેલા સવાલની અંદર તમને કહેવામાં આવે છે કે 500 કેલ્વિન તાપમાન, જો તાપમાન કોન્સ્ટન્ટ છે 500 કેલ્વિન, N2 અને H2ની સાંદ્રતા અનુવર્તી તમને આપી છે અને તેમાંથી તમને NH3 મળવાનો છે, તેની પણ સાંદ્રતા તમને આપી છે. ધેટ મીન્સ કે તમને સંતુલન અચળાંક કેલ્ક્યુલેશન કરીને માગે છે. ધેટ મીન્સ કે 7.1ની અંદર કેસીની કેલ્ક્યુલેશન તમારી પાસે માગી છે, પરંતુ અહીંયા તમને એ ઇક્વેશન નથી આપ્યું, સમીકરણ નથી આપ્યું. તો સ્વાભાવિક છે કે સમીકરણ આપણે મેળવી લઈએ જાતે. તો N2 પ્લસ જો ગેસિયસ ફોર્મની અંદર હશે તો 3H2O ગેસિયસ ફોર્મની અંદર એન્ડ ધેન રિવર્સિબલ પ્રક્રિયા તમને મળતી હોય છે અને 2NH3 ગેસિયસ ફોર્મમાં મળતા હોય છે. ઓકે, આ વસ્તુ સિમ્પલ છે, જે વસ્તુ આપણે ઓલરેડી જાણીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સાંદ્રતા તમને આપી છે, તેમાંથી સાંદ્રતા તમે નોટ ડાઉન કરી શકો છો અને એ સાંદ્રતાનો યુઝ કરીને કેસીની કેલ્ક્યુલેશન આગળ લખી શકો છો. પરંતુ કેસી મારતા પહેલાં એ વસ્તુ યાદ કરો કે કેસી જે છે તે તમને કઈ રીતે ફાઇન્ડ થઈને મળશે. ધેટ મીન્સ કે કેસી એટલે કે સંતુલન અચળાંક કઈ રીતે મળશે. સૂત્ર શું તૈયાર થશે? તો કે નિપજની સાંદ્રતા, નિપજ તરીકે તમારી પાસે છે એમોનિયા NH3, પરંતુ તેની તત્વયોગમિતીય ગુણિત લખવો પડશે તો એની ઘાતના સ્વરૂપમાં, એટલે કે 2 ઘાત. પ્રક્રિયકો એટલે કે N2 અને H2, અને તેની ઘાત N2ની 1 ઘાત છે, જ્યારે H2ની 3 ઘાત છે. બસ શું કરવાનું છે હવે? ફક્ત ને ફક્ત સાંદ્રતા મૂકો અને યોગ્ય જવાબને મેળવો. ચાલો, સાંદ્રતા એકવાર મૂકીને તમને બતાવું છું. કેલ્ક્યુલેશન જાતે કરી લેજો, ક્લિયરતાથી તમે જોઈ લેજો કેલ્ક્યુલેશન પ્રમાણે જવાબ શું આવે છે. પરંતુ સાંદ્રતા મૂકીને તમને યોગ્ય સ્ટેપ બતાવી દો. 1.2 10⁻² ની 2 ઘાત રહેશે, છેદમાં N2ની ઘાત -2 જ છે, પરંતુ 1.5 10⁻² ઇન્ટુ H2 માટે રહેશે 3 10⁻² આખાની થઈ જશે 3 ઘાત. વિદ્યાર્થી મિત્રો, બધાની સાંદ્રતા તમને જે આપી છે તે મોલરમાં આપી છે અને હંમેશા તમને કેસીનો કોઈ એક ચોક્કસ અચળાંક છે, પરંતુ અહીંયા એક ચોક્કસ એકમ પણ હશે. જરૂરી નથી કે કેસી જે છે તે એકમ રહિત હોય, પરંતુ એ એકમ ચોક્કસ હોય તો આપણે તેને ફાઇન્ડ આઉટ કરવાનો, યોગ્ય સાથે લખવાનો. જેમ કે અહીંયા મીટર સ્ક્વેર થઈ જશે, મોલર સ્ક્વેર થઈ જશે, અહીંયા મોલરની 4 ઘાત થશે. તો ફાઇનલી જે પણ મોલરની ઘાતો તૈયાર થઈને પદ મળે છે એ ઉપર 2, નીચે 4, કેમ કે અહીંયા 3 ને એક આ 4. તો ફાઇનલી આ એકમને અનુલક્ષીને જ્યારે વિચારણા કરતો હો તો -2 રહી જશે. આ જે વાત કરું છું ફક્ત ને ફક્ત સમજ માટે છે. કોઈ વખત તમને MCQમાં પૂછી નાખે, દાખલાને તમે ઉલ્લેખ નથી કરતા, નો ડાઉટ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે એને એકમ રહિત રાખશો, એકમ ન લખશો તો પણ ચાલશે, પરંતુ તમે કેલ્ક્યુલેશન જાતે કર્યા પછી આ એકમ વિશે પણ વિચારી શકો છો. યોગ્ય રીતે દાખલાની અંદર તમારા પાસે જે પણ કેસી આવે છે તેને તમે યાદ કરી શકો છો. ક્લિયર? ચાલો, તો દાખલા નંબર 7.1, કોઈ જવાબ ફિનિક્સ કરવા માટે તમારે મેળવવો પડશે તો કેલ્સી યુઝ કરજો અને યોગ્ય કેસીનો જવાબ તમે મેળવી લેજો. હું જાણું છું તે મુજબ કેલ્સીમાં યુઝ કરતા તમને 3.5 10⁻² આ તેનો જવાબ છે. થોડુંક કન્ફ્યુઝન રહેશે તમારી ટેક્સ્ટબુકમાં, કે તેમાં આવા કંઈક જવાબ અલગ હોઈ શકે છે, પરંતુ આ જવાબ તમારો યોગ્ય છે. એકવાર ચેક ઇટ આઉટ કરી લેજો. ચાલો, 7.2ની અંદર ખૂબ જ સહેલું છે. હું આ દાખલો કરવા માંગીશ જ નહીં, ફક્ત ને ફક્ત સમજણ આપીશ
સમજણ એટલી જ બાબતની છે કે તમારી પાસે જે સમીકરણ છે તેની અનુવર્તી સાંદ્રતા પણ આપી દીધી છે N2 O2 અને NO. તો એને અનુલક્ષીને કેસીની કિંમત શું તૈયાર થાય તો કે NO2 અપોન N2 O2 મીન્સ કે તમારી પાસે 3:3ની સાંદ્રતા છે. ધેટ મીન્સ કે તમે તેની કિંમત મૂકો અને સરળતાથી કિંમત મૂકવાની સાથે તમને કેસીની વેલ્યુ મળી જશે અને કેસીની વેલ્યુ તમને નિયર અબાઉટ 0.622 મળશે. વેલ્યુ મેળવવા માટેનું જે પણ લોજિક છે તમને કેલ્સીનો ઉપયોગ કરીને તમે મેળવવાની વાત કરો છો, એટલે મારે અહીંયા કોઈ પ્રકારનું કન્ફ્યુઝન તૈયાર કરવું જ નથી. તમે ફક્ત કેલ્સીનો યુઝ કરો, ધેન તમે કેલ્સીમાં તમારો જવાબ મેળવી શકો છો. ધેટ્સ ઇટ. ક્લિયર? ચાલો, નાવ તમારી પાસે ત્રીજો સમ છે. ત્રીજો સમ જે પણ છે એ 7.3 રહેશે. 7.3ની અંદર તમારી પાસે આપ્યું છે 3 અલગ અલગ બાબત, PCl5, PCl3 અને Cl2. 500 કેલ્વિન તાપમાને સંતુલનમાં છે. ધેટ મીન્સ કે 3 વચ્ચે સંતુલન રચાયું છે અને તેમની સાંદ્રતા અનુક્રમે આપી છે. જોઈ લેજો, PCl3ની પણ આપી છે, Cl2ની પણ આપી છે અને PCl5ની પણ આપી છે. અને સમીકરણ જે આપ્યું છે ને એ સમીકરણ તમારી સાપેક્ષ સાથે સમીકરણ આપ્યું છે. તો સ્વાભાવિક છે કે અહીંયા સમીકરણ જે છે એ સમીકરણની અંદર તમે સરળતાથી તમે તમારા સવાલને ફાઇન્ડ કરી દીધો છે કે કેસી તમારે મેળવવાનું છે. તો આવી રીતે તમે મેળવી શકો છો. હું ફક્ત કેસીની વેલ્યુ લખી દઉં છું કે કેસીની ફોર્મ્યુલા શું આવશે તો કે નિપજની સાંદ્રતા તરીકે તમે લખી શકો તો PCl3ની સાંદ્રતા અને Cl2ની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા, પ્રક્રિયક તરીકે એક જ છે PCl5. ધેટ મીન્સ કે તમારી પાસે જે પણ પદ છે તેની યોગ્ય કિંમત મૂકો અને કેસીની કિંમત તમે જાતે મેળવી શકો છો. ક્લિયર? આઈ થિંક સો કે તમને એમાં કોઈ જ કન્ફ્યુઝન નથી અને હોવું પણ ન જોઈએ. તમને કેસીની વેલ્યુ મેળવતા આવડે છે, ફક્ત ને ફક્ત કેલ્સી યુઝ કરવાનો છે. ધેટ્સ ઇટ. નાવ જે હવે દાખલો આવી રહ્યો છે તે ખૂબ જ કાળજીપૂર્વક લેવાનો છે અને કાળજીપૂર્વક લેવાની સાથે જ તમારી સાપેક્ષ સ્ક્રીન પર રજૂ કરું છું. દાખલા નંબર 7.4. દાખલા નંબર 7.4 જે છે તે કાળજીપૂર્વક જોઈ શકો છો તમે. દાખલા નંબર 7.4ની અંદર તમને કહેવામાં આવેલી વસ્તુ અલગ અલગ છે. નંબર 1 કે તમને એમ કહ્યું છે કે CO plus H2O gives an રિવર્સિબલ પ્રક્રિયા CO2 and H2O. નિપજ તરીકે તમને અહીંયા બે બાબત આપી દીધી છે. પ્રક્રિયકો પણ તમને બે પ્રક્રિયકો આપ્યા છે. સ્વાભાવિક છે કે તમને પ્રક્રિયાના દ્રષ્ટાંત દ્વારા એમ કહેવા માંગે છે કે કેસીનું મૂલ્ય 800 કેલ્વિન તાપમાને 4.24 છે. મતલબ અહીંયા કેસીની વેલ્યુ આપી દીધી છે. જોઈ શકો છો તમને કેસીની વેલ્યુ જે આપી છે એ તમારી પાસે થઈ ગઈ 4.24. હવે તમને એમ કહેવામાં આવે છે કે 800 કેલ્વિન તાપમાને સંતુલને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, H2, CO અને H2O મતલબમાં ચારે ચાર જે પ્રક્રિયકો અને નિપજ આપ્યા છે તેની સાંદ્રતા ગણવાની. ધેટ મીન્સ કે તમારે સાંદ્રતા રિવર્સમાં કામકાજ કરવાનું છે. આપણે અહીંયા શું કરતા કે સાંદ્રતા આપી હતી તો તેના પરથી કેસી લઈ આવતા. તો અહીંયા હવે આ કેસી આપ્યું છે તેના પરથી સાંદ્રતા મેળવવાની છે. સમજાય? લખ્યું છે કે શરૂઆતમાં માત્ર CO અને H2O જ હાજર હતા અને તેમની દરેકની સાંદ્રતા 0.10 મોલર છે. હવે એક વસ્તુ એમાં પણ ક્લિયર કરીને આપી દીધી કે જો તમે શરૂઆતની પ્રક્રિયા વિચારો છો, સંતુલન સુધી પહોંચવાની વાત જ નથી હજી, તો હું શરૂઆતની વાત કરું છું. જો શરૂઆતની સાંદ્રતા વિચારો છો તો 0.10 મોલર છે. આ બંનેની સાંદ્રતા કેટલી છે? 0.10 મોલર. પરંતુ આપણે જે સાંદ્રતા મેળવવાની છે એ સાંદ્રતા સંતુલન સમયની મેળવવાની છે. એટલે એ વસ્તુ મગજમાં રાખજો. ને અડધાને એવું થાય કે સર અહીંયા તો બે સાંદ્રતા તો આપી દીધી છે 0.10, તો આ 0.10 જે આપી છે એ શરૂઆતની સાંદ્રતા છે વિદ્યાર્થી મિત્રો. એટલે વસ્તુ ખાસ કાળજીપૂર્વક સમજવાની છે. એટલે હું પ્રક્રિયા લખું, જો પ્રક્રિયા લખું એટલે સ્વાભાવિક છે કે પ્રક્રિયા તમારી સાપેક્ષ ક્લિયર બાબતમાં દર્શાવી શકાય કે પ્રક્રિયા સિમ્પલ છે કે જે તમારી સાથે લખીને આપી છે કે ગેસિયસ ફોર્મની અંદર કાર્બન મોનોક્સાઇડ અને H2O પ્રક્રિયા કરે છે. આમાં કોઈ અવસ્થા અલગ નથી, બધી ગેસિયસ ફોર્મ છે, ગેસિયસ અવસ્થા છે. તો કોઈ ચિંતા પણ નથી, આપણને કંઈ નિગ્લેક્ટ કરવાની વાત નથી. હવે આપણે શું કરવાનું તો કે પ્રારંભિક અવસ્થા લેવાની. પ્રારંભિક અવસ્થા એટલે શરૂઆતની અવસ્થા કે જ્યારે પ્રક્રિયા ચાલુ થાય. એટલે પહેલાં હું હેડિંગ મારું છું પ્રારંભિક સાંદ્રતા. હવે પ્રારંભિક સાંદ્રતા છે એટલે T = 0 સમય. હું સમયને અનુલક્ષીને પણ કામકાજ વિચારી શકું છું. ઓકે,
ટી બરાબર 0 મતલબમાં પ્રક્રિયા સ્ટાર્ટ કરું છું ત્યારે આ બંનેની સાંદ્રતા તમને આપી છે, કેટલી આપી છે? 0.10 જેટલી. કેટલી આપી છે? 0.10 જેટલી. દરેકની સાંદ્રતા 0.10 છે CO અને H2O માટે. તો હું સિમ્પલ લખી દઈશ કે આ 0.1 મોલર છે અને આ પણ 0.1 મોલર છે. તો તે સમયે આ CO2 અને H2 કેટલા હશે? સ્વાભાવિક છે કે નિપજ બની જ ન હોય તો કેટલા કહેવાય? 0 0. સમજાયું? ચાલો ઓકે ડન, સમજાઈ ગયું. હવે હું શું કરું છું? હવે હું કરું છું સંતુલન સમયની સાંદ્રતા. સંતુલન સાંદ્રતા. હવે હું સંતુલન સમયની સાંદ્રતા વિચારું છું તો સ્વાભાવિક છે કે તે નિપજનો x જથ્થો બન્યો છે એ બંને સમાન જથ્થો બન્યો હશે. સ્વાભાવિક છે કે x મોલર બની છે નિપજ. કેટલી બની છે વિદ્યાર્થી મિત્રો? x મોલર જેટલી. તો સ્વાભાવિક છે ને કે પ્રક્રિયકો એટલી ઘટી ગઈ હશે. જેટલા પ્રક્રિયકો ઘટે છે એટલી નિપજ બને છે. સ્વાભાવિક છે, સિમ્પલ લોજિક છે. તો સ્વાભાવિક એટલા માટે છે કેમ કે 0.1 તમારી પાસે હતું, બંનેના x મળે છે તો સ્વાભાવિક છે કે x મોલ અહીંયાથી ગાયબ થયેલા તમને જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો હવે એવું ન વિચારતા કે તમારી પાસે x પ્લસ x મતલબમાં 2x જેટલી પ્રકૃતિમાં નિપજ બની છે. આ મોલનો દ્રષ્ટિકોણ છે. જો અહીંયા 1 મોલ છે, અહીંયા 1 મોલ છે તો સ્વાભાવિક છે કે ટોટલ મોલની સંખ્યા 2 કહી શકાય, પરંતુ જે રેશિયો છે તેને ખાસ જાળવી રાખવાનો હોય છે. એટલે તત્વ યોગમિતીય ગુણિત પણ અહીંયા યોગ્ય જવાબદાર ભાગ ભજવે છે. ઓકે, આ સિમ્પલ લોજિક છે. અત્યારે હું સિમ્પલ દ્રષ્ટાંતોથી સમજાવું છું. આગળ હું તમને યોગ્ય રીતે તમારા આવા કોમ્પ્લિકેટેડ દાખલાઓ જે પણ છે તેનો પણ હું નોલેજ આપીશ. પરંતુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે તમારી પાસે જ્યારે પણ સમીકરણ છે તો તેનો તત્વ યોગમિતીય ગુણિત આ જે પદ લખ્યું છે તેમાં ખૂબ જ અસરકારક છે. ક્લિયર? ચાલો, કામકાજ ખૂબ જ સહેલું નથી અહીંયા, પણ થોડુંક કોમ્પ્લિકેટેડ તમારા માટે બની શકે છે જો તમે કેલ્ક્યુલેશનમાં લોચા મારો નહીં તો. ક્લિયર? ચાલો, હવે આપણે શું મેળવવાનું છે? સંતુલન અચળાંક મેળવવાનો છે. સંતુલન અચળાંક આપ્યો છે તો આપણે સાંદ્રતા મેળવવાની વાત છે, પરંતુ સંતુલન અચળાંકની ફોર્મ્યુલા શું થશે? સંતુલન અચળાંકની ફોર્મ્યુલા થશે કે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા H2 ની સાંદ્રતા એટલે કે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકો તરીકે કાર્બન મોનોક્સાઇડ અને H2O થશે. ચલો, તો Kc ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે Kc ઇઝ ઇક્વલ ટુ CO2 ની સાંદ્રતા કેટલી છે? તો કે x મોલર જેટલી છે. અને H2O ની સાંદ્રતા કેટલી છે? તો કે x મોલર જેટલી છે. CO ની કેટલી છે? તો કે 0.1 માઇનસ x જેટલી છે. અને એવી જ રીતે H2O ની 0.1 માઇનસ x જેટલી છે. શું કરું? તો કે ફક્ત ને ફક્ત કેલ્ક્યુલેશન કરું. કેલ્ક્યુલેશનમાં થઈ જશે Kc ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર અને એવી જ રીતે 0.1 માઇનસ x સ્ક્વેર. ક્લિયર? સ્વાભાવિક છે કે તમારી પાસે જે પણ Kcની વેલ્યુ છે કેટલી છે? 4.24. જે રકમમાં આપી છે, મારા ઘરની કે તમારા ઘરની નથી, રકમમાં આપી છે એવું પાડી દીધી છે. જટસે જ, બીજું કંઈ નવું કરતા નથી. પરંતુ આ જે પદ તૈયાર થયું છે એ પદનું સાદુરૂપ આપતા તમને આવડતું હોવું જોઈએ. કેમ કે તમારી પાસે અહીં અજ્ઞાત રાશિ તૈયાર થાય છે ને એ અજ્ઞાત રાશિ એટલે કે x આપ્યો છે ને x કે જેને કારણે તમારી પાસે દ્વિઘાત સમીકરણ બની શકે છે. તો પહેલાં તો પદ બનાવીને તમને બતાવી દઉં કે આ જે છેદવાળું પદ જે છે એ બરાબરની પહેલી બાજુ જાય એટલે સ્વાભાવિક છે કે ગુણાકારના સંબંધમાં જશે. એટલે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4.24. આ 0.1 માઇનસ એક્સ સ્ક્વેર છે તો 0.1 માઇનસ એક્સ આખાનો સ્ક્વેર છે. ઓકે, આ એક્સ સ્ક્વેર નથી, આખાનો સ્ક્વેર છે. ચાલો, તો એક્સ સ્ક્વેરના એક્સ સ્ક્વેર 4.24 આ થઈ જશે એ માઇનસ બી હોલ સ્ક્વેર જેવું પદ એટલે એ સ્ક્વેર એટલે કે 0.01 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 2x મતલબમાં 0.2x. આ શું લખ્યું ખબર છે? અને કદાચ જો સમજ નથી પડી તો આપણે બધા જાણીએ છીએ a માઇનસ બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab. તો બસ એ જ પદ કર્યું છે આ. ક્લિયર? આ તમારી પાસે a માઇનસ બી વાળું પદ અને તેમાંથી બનાવી દીધું મેં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab. ક્લિયર? ડન. આઈ થિંક સો કે તમને સમજાયું. ચાલો, સ્વાભાવિક છે કે તમારું પદ જે છે તેને મારે યોગ્ય સેટ કરવાનું છે, તેમાંથી મારે એક્સને વેલ્યુ મેળવવાની છે. તો પદને સેટ કરવા માટે હું મલ્ટીપ્લાય કરી દઉં, ગુણી દઉં. તો 0.0424 પ્લસ 4.24 એક્સ સ્ક્વેર માઇનસ 0.84
0.8x मतलब ઇન્ટુ 2 કરી દીધા ને, અને 0.2 જે છે તો એને 0.1 સાથે મલ્ટીપ્લાય કરી દીધા. દેન ફાઇનલી જે પણ પદ છે બરાબરની પેલી બાજુ લઈ જાઉં છું, અને તમારું પદ જે છે x² તો 4.24 છે, એમાંથી 1 બાદ કરી દો તો થઈ જશે 2.42 x² માઇનસ આ પદ લખી દો x વાળું 848x, પછી ત્યારબાદ આવી જશે આ વિધાઉટ x વાળું પદ 0.0424. હવે મલ્ટીપ્લાય કરો છો તે પહેલાં સ્વાભાવિક છે કે નિશાની ધ્યાનમાં લેવી જરૂરી છે. બધી જ વસ્તુમાં નિશાની યોગ્ય હોવી જોઈએ, અધરવાઇઝ તમે તકલીફમાં મુકાઈ શકો છો. તો એ તકલીફ ન પડે એટલા માટે જ અહીંયા નિશાની ખાસ જોઈ લેજો. x² છે બરાબરની પહેલી બાજુ ગયા એટલે માઇનસ થયા એટલે 3 આવી ગયા. આ માઇનસ જેમના તેમ, આ પ્લસ છે તો જોઈ લેજો પ્લસ ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, નિશાની ખૂબ જ કાળજીપૂર્વક જોઈ લેવાની, ચકાસી લેવાની, વિશ્વાસ હોય તો પણ જોઈ લેવી જરૂરી છે. તમારી પાસે જે પદ તૈયાર થાય છે એ દ્વિઘાત સમીકરણ તૈયાર થાય છે, અને એ દ્વિઘાત સમીકરણનું સાદુરૂપ તમે કદાચ આપતા શીખી ગયા છો, ધોરણ 10થી જ શીખીને આવ્યા છો, તો મારે કદાચ એમાં કાંઈ ખાસ એટલું ડિસ્કસ કરવાની જરૂર નથી. અને એ દ્વિઘાત સમીકરણનું જે વ્યાપક સ્વરૂપ છે તેના દ્વારા હું ફટાફટ સોલ્યુશન આપી દઈશ, કેમ કે કદાચ તમારી પાસે જે સંખ્યા છે પોઈન્ટવાળી છે, એટલા માટે જે પણ પદ બનાવું છું એ પણ યાદ કરીને જ બનાવડાવું છું. તમે યાદ કરો કે ax² પ્લસ bx પ્લસ c, તમારી પાસે આવું દ્વિઘાત સમીકરણ હોય તો તેનો ઉકેલ ડાયરેક્ટ જ મેળવી શકો છો. આલ્ફા અથવા બીટા તને કહી શકો છો કે -b પ્લસ ઓર માઇનસ અંડરરૂટ b² માઇનસ 4ac અપોન 2a. આ તમારા બે ઉકેલ છે જેને તમે આલ્ફા બીટા કહીને આવતા હતા, સમજતા હતા. તો આ જે ભાગ જે છે તેને તમે a કહ્યો છે, ધેટ મીન્સ કે 3.24. એવી રીતે આ જે ભાગ જે છે તેને b કહ્યો છે, ધેટ મીન્સ કે -0.848 મતલબમાં xનો સહગુણક. અને એવી રીતે c ઇઝ ઇક્વલ ટુ તમારે શું લેવું પડશે 0.0424. તમારી પાસે 3 વેલ્યુ કમ્પ્લીટ યોગ્ય રીતે છે, તો એ યોગ્ય કિંમત તમે આ પદમાં મૂકીને યોગ્ય રીતે બે ઉકેલ મેળવી લો, મળી જશે. જો દાખલો સિમ્પલ હતો, દાખલો એટલામાં જ પતી જવાનો હતો, પરંતુ આ કેલ્ક્યુલેશન થોડીક કોમ્પ્લિકેટેડ છે એટલા માટે મારે બતાવવી પડે છે. અધરવાઇઝ હું દાખલો સિમ્પલ ભાષામાં કહું તો કેસીની વેલ્યુ તમને અહીંયાથી મળી જાય, જેથી તમને x મળી જાય, અને xને મેળવી લેશો તો સ્વાભાવિક છે 4/4ની સાંદ્રતા તમને અહીંયાથી જ મળી જશે. તો આપણું કામ ફોકસ એટલું જ છે કે xને મેળવવાનો છે, ધેટ્સ ઇટ. ક્લિયર? ચાલો, તો કેલ્ક્યુલેશન ફરજિયાત મારે કરવી જ પડશે, અને એ કેલ્ક્યુલેશન કરવા માટે હું થોડાક પદને ફરી એકવાર કોમ્પ્લિકેટેડ જે પણ છે એ બતાવી દઉં કે x ઇઝ ઇક્વલ ટુ એટલે કે આપણો જે બીજ છે તે -b પ્લસ ઓર માઇનસ અંડરરૂટ b² માઇનસ 4ac અપોન 2a. આ જે પદ છે તે પ્લસ ઓર માઇનસ બે સ્વરૂપનો છે. -b બરાબર શું છે તો માઇનસ કેન્સલ થઈ ગયા, પ્લસ 0.848 પ્લસ ઓર માઇનસ અંડરરૂટ છે b², તો સ્વાભાવિક છે કે માઇનસવાળા પદનો સ્ક્વેર થાય તો સ્વાભાવિક છે કે પ્લસમાં જ મળવાનો છે જવાબ. હવે આવી રીતે સીધો લખી દઉં છું, -4 a બરાબર શું છે 3.24, અને એવી જ રીતે c ઇઝ ઇક્વલ ટુ 0.0424 અપોન 2a. a ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે છે 3.24. ક્લિયર? ચાલો, સ્વાભાવિક છે તમારી પાસે કેલ્સી ફરી એકવાર ઉપલબ્ધ છે, કેલ્સીનો યુઝ કરો એન્ડ ધેન ફાઇનલી તમે એક્સની કિંમત મેળવો. હું તમારા માટે ફટાફટ એક્સની કિંમત મેળવવા માટે થોડાક જવાબ તૈયાર રાખીને જ સાથે બેઠો છું, કે જેને કારણે તમને જે પણ કેલ્સી છે તેનો જવાબ તમે જાતે યુઝ કરીને લાવતા જજો અને ચેક કરતા જજો, કે જેને કારણે કદાચ તમને કેલ્સી મારવામાં ભૂલ થાય તો પણ તમને સમજ પડી જાય. અને ફટાફટ જો કેલ્ક્યુલેશન આપો છો તો સ્વાભાવિક છે કે ભૂલ ન થાય તેની ખાસ કાળજી રાખજો. તમારી પાસે અહીંયાથી બે વેલ્યુ તૈયાર થશે, એકવાર પ્લસવાળી એકવાર માઇનસવાળી. ધેટ મીન્સ હું બે વાર પદ લખી જ દઉં છું. ચાલો સમજી લેજો. 0.4118 અપોન 6.48, આ થઈ ગયો x2 0.848 માઇનસ 0.4118 અપોન 6.48. ક્લિયર? હવે સમજો કે x1 ઇઝ ઇક્વલ ટુ તમને જો એકવાર પ્લસવાળો પદ છે તો સ્વાભાવિક છે કે 0.194 મળે છે, અને x2 વાળું જે પણ પદ છે તેનો જવાબ તમને 0.067 જેટલો મળે છે. ધેટ મીન્સ કે તમને એક્સની જે પણ વેલ્યુ છે એ અલગ અલગ બે સ્વરૂપની મળી, અલગ અલગ બે મળી.
ઓકે, આપણે તો એક્સની વેલ્યુ મેળવવાની હતી ને એક્સની વેલ્યુ મળી જાય એટલે આપણે આમાં મૂકી દેવાના હતા કે આ 4 સાંદ્રતા જોઈએ છે. આપણે સવાલમાં એવું જ પૂછ્યું છે કે સંતુલન સમયની સાંદ્રતા, કેમ કે સંતુલન સમયની સાંદ્રતા આપણે આટલી ધારી છે તો એ પ્રકારની મળવી જોઈએ. ચાલો, તો બસ એટલી જ કિંમત મૂકવાની છે. પરંતુ હવે તમારી પાસે બે સાંદ્રતા છે તો બંને સાંદ્રતાના જવાબ સાચા છે ખોટા છે તેનું અનુમાન તમારે જાતે લગાવવું પડશે. કેમ કે કદાચ તમારી પ્રારંભિક સાંદ્રતા જે છે, પ્રારંભિક સાંદ્રતા જો કેટલી છે 0.1 જેટલી છે. હવે સ્વાભાવિક છે કે 0.1 જેટલી સાંદ્રતા હોય તો તેનાથી વધુ જવાબ એક્સનો હોઈ શકે ન હોઈ શકે. તો આ જવાબ તો જુઓ 0.19 જેટલો છે, તો જે શક્ય છે જ નહીં. મેક્સિમમ સાંદ્રતા તમને શરૂઆતની 0.1 આપી હોય અને અહીંયા જવાબ તો તમારી પાસે એનાથી મોટો મળે છે તો 0.1 થી જવાબ મોટો શક્ય થઈ શકે નહીં. ક્લિયર? તો આઈ થિંક સો કે તમારા આ જવાબ કેમ નથી આવતો તે પણ તમને સમજ પડી ગઈ. તો આપણે આ ફક્ત x2 ના સંદર્ભમાં આપણે કામકાજ વિચારીએ તો વિચારો કે CO અને H2O ની સાંદ્રતા કેટલી છે 0.1 માઇનસ x જેટલી. એટલે હું મોટા કાઉસની અંદર રાખું છું અહીંયા CO અને H2O બંનેની સાંદ્રતા કેટલી છે તો કે લખી શકાય 0.1 માઇનસ x. ચાલો 0.1 માઇનસ 0.067 એટલે જવાબ થઈ જશે 0.033 મોલર. ધેટ મીન્સ કે તમારી પાસે જવાબ તૈયાર થયો અને આ જવાબ એટલે કે આ બંનેની સાંદ્રતા એવી જ રીતે તમારે મેળવવાની છે પછીના 2 ની, એટલે કે CO2 અને H2 બંનેની સાંદ્રતા કેટલી છે xx જેટલી. તો સ્વાભાવિક છે કે તે બંનેની xx જેટલી છે એટલે હું લખી દઉં કે CO2 ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ, કેમ કે બંને સમાન છે અને ઇઝ ઇક્વલ ટુ x જેટલી છે એટલે હું સરળતાથી કહી દઈશ કે 0.067 મોલર. એકમ લખી દેવાનો, ખાસ ભૂલવાનું નથી. અને સરળતાથી તમારો જવાબ તમને ક્લિયર થઈને મળી જશે. એ પણ સાંદ્રતાને સંતુલન સમયે ફાઇન્ડ કરવાની હતી જે તમને સંતુલન સમયની સાંદ્રતા મળી જાય છે. લોજિક સિમ્પલ હતો પરંતુ કેલ્ક્યુલેશન જે હતી તે થોડીક ડિફિકલ્ટ હતી, પરંતુ આપણે ધ્યાનપૂર્વક જો કરીએ તો કોઈ પ્રકારની ભૂલ ન પડે. અને એ જ ધ્યાનપૂર્વક તમારે દાખલાઓમાં કેલ્ક્યુલેશન કરવાની હોય છે કે જેને કારણે આપણી ભૂલ યોગ્ય રીતે થિયરી આવડતી હોવા છતાં પણ ન પડે અને સરળતાથી તમારા પૂરા માર્ક તમને કવર થઈને મળી શકે. ક્લિયર? ચાલો આગળ તરફ હું વધવા જઈશ. આગળ તરફ વધીશ તો તમારી પાસે આવી રહ્યો છે દાખલા નંબર 7.5. દાખલા નંબર 7.5માં ફરી એકવાર તમારી પાસે સમીકરણ આપ્યું છે. સમીકરણની અંદર બધી ગેસીસ અવસ્થા છે. સંતુલન અચળાંકનું મૂલ્ય તમારી પાસે માગ્યું છે કે સંતુલન અચળાંક તમને એમ કીધું છે કે 1069 કેલ્વિન તાપમાને આપી દીધું છે. મતલબમાં તમને કેસી આપ્યો છે. સમજો કેસી કેટલો આપ્યો છે 3.75 10⁻⁶. ઓકે, અને તમારી પાસે કેપી માગ્યો છે. હવે પહેલાં તો કેપી અને કેસી વચ્ચેનો સંબંધ તમને મેળવતા આવડતો હોવો જોઈએ. યાદ કરો કેપી અને કેસી વચ્ચેનો સંબંધ. તો પહેલાં તો ફોર્મ્યુલા લખી દઉં છું. આ રેડ પેનથી ફોર્મ્યુલા લખું છું કે કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી ઇન્ટુ RT⁻⁴n. RT બંને કોન્સ્ટન્ટ છે તો ડેલ્ટા એન જે છે એ પહેલાં તો મેળવવો પડશે. તાપમાન પણ તમને આપ્યું છે. આરની વેલ્યુ તમને યાદ હોવી જોઈએ. આપણે થિયરીમાં જ લખાવી હતી કે 0.0831. તાપમાન પણ તમને આપ્યું છે 1069 જેટલું. યોગ્ય રકમમાં જોતા જજો 1069 જેટલું. તમને આ કેસી પણ આપ્યો છે. ફક્ત ને ફક્ત મેળવવાનું છે ડેલ્ટા એન. ડેલ્ટા એન એટલે શું હતી? નિપજના મોલની સંખ્યા માઇનસ પ્રક્રિયકોના મોલની સંખ્યા. નિપજના મોલ કેટલા છે? આ 2 પ્લસ અહીંયા 1 એટલે સ્વાભાવિક છે કે કુલ થઈ ગયા 2 પ્લસ 1 માઇનસ પ્રક્રિયકોના મોલની સંખ્યા 2 તો થઈ જશે 3 માઇનસ 2 ધેટ મીન્સ 1. તો ડેલ્ટા એન તમને કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો? ડેલ્ટા એન તમને મળી ગયો 1. તો સ્વાભાવિક છે કે કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી ઇન્ટુ RT⁻⁴n છે. તો બધી જ કિંમત આપણે તેમાં મૂકતા જઈએ. તો જો કેસીની કિંમત કેટલી છે 3.75 10⁻⁻⁶. આરની કિંમત કેટલી હોય તો કે આરની કિંમત હવે જોજો આખા કાઉન્સને ડેલ્ટા એન છે. ખાસ કાળજીપૂર્વક સમજજો. કોઈ જગ્યા પર તમારી ઘાત મોટી હોય તો તેને પણ ખાસ કાળજીપૂર્વક તમારે લેવાનું છે. 0.0831 ઇન્ટુ ટી બરાબર કેટલા છે 1069 રેઝ ટુ 1
અહીંયા તો 1 છે એટલે કોઈ ચિંતાની જરૂર નથી, કેલ્ક્યુલેશન કરી દો, મલ્ટીપ્લાય કરી દો, ધેટ મીન્સ કે તમારો જવાબ તમને સિમ્પલ વેમાં મળી જશે. આઈ થિંક સો કે જવાબ 0.033 નિયર અબાઉટ તમને મળવો જોઈએ. નિયર અબાઉટ મળવો જોઈએ મતલબ આના જેવો મળશે. ક્લિયર? ચાલો, તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા ખૂબ જ સહેલા છે. દાખલાઓને ખૂબ જ કાળજીપૂર્વક તમારે એકવાર જોઈ લેવાના છે. એકવાર જોયા પછી બધા જ દાખલા તમને ખૂબ જ સરળતાથી આવડી જશે. ક્લિયર? ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જે સમ છે તે સમ ખાસ કાળજીપૂર્વક તમારે લેવાનો છે ફરી એકવાર, કેમ કે જે દાખલા નંબર 7.5 નહીં, જે 7.4 વાળો જે પણ સમ છે, જે પણ કેલ્ક્યુલેશન આપણે કરીને તેવી જ કેલ્ક્યુલેશન થોડીક આમાં છે. એટલા માટે તમારે ખાસ કાળજીપૂર્વક જોઈ લેવાનો છે. એ જોયા પછી તમને જે પણ દાખલાઓ પૂછવામાં આવશે તો એ તમને ડેફિનેટલી એક જ વારમાં આવડી જશે. દાખલાનો થોડોક ભાગ જ હું તમને કરાવીશ, બાકીનો ભાગ તમને હું જાતે કરવા માટે જ આપીશ, કેમ કે તમને નોલેજ આવી ગયું હશે. ચાલો, દાખલા નંબર 7.6. દાખલા નંબર 7.6 ની અંદર તમને ફરી એકવાર એક સમીકરણ આપી દીધું છે. આ સોલિડ અવસ્થામાં છે, ખાસ કાળજીપૂર્વક જોઈ લેવાનું છે. જો તમે આ ધ્યાનપૂર્વક નથી જોતા તો સ્વાભાવિક છે કે આ તમને હેરાન કરશે. કાર્બન ડાયોક્સાઇડ. ચાલો, કેપીનું મૂલ્ય 1000 કેલ્વિન તાપમાને 3 જેટલું છે. ધેટ મીન્સ કે તમને કેપી આપી દીધો છે. કેપી ઇઝ ઇક્વલ, જો તમને કેપી આપ્યો છે, કાળજીપૂર્વક રકમને વાંચવાનું, આ 3 આપી છે. કેટલી આપી છે? 3. ટી બરાબર તમને 1000 કેલ્વિન આપી દીધું છે. ચાલો એને પણ મેન્શન કરી દઈએ. જો પ્રારંભમાં તમને જો પ્રારંભિક અવસ્થા આપી છે, પ્રારંભિકમાં પી એટલે કે પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ, પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ એ તમને આપ્યું છે 0.48 બાર. કેટલું આપ્યું છે? 0.48 બાર. પ્રેશર ઓફ કાર્બન મોનોક્સાઇડ તમને આપ્યું છે 0 બાર. 0 બાર. અને શુદ્ધ ગ્રેફાઇટ હાજર હોય તો, શુદ્ધ ગ્રેફાઇટનો મતલબ સમજ પડી જવો જોઈએ કે કાર્બનની વાત કરે છે, બીજું કાંઈ નવું નથી. શુદ્ધ ગ્રેફાઇટ હાજર હોય તો CO અને CO2 ના આંશિક દબાણની સંતુલને, જોજે સમજો, સંતુલને આંશિક દબાણની ગણતરી કરો. જે વસ્તુ આપણે 7.4 ની અંદર જોઈને તો એ જ વસ્તુ અહીંયા આપી છે મેન્શન કરીને, પરંતુ કેપીના સંદર્ભમાં આપી છે. તો વિદ્યાર્થી મિત્રો કેપીના સંદર્ભમાં આપી છે તો આપણે તે મુજબ દાખલો કરવાનો છે, બીજું કંઈ નવું કરવાનું નથી. ચાલો સમીકરણ લખીએ. સમીકરણ લખીને બતાવો. તો સમીકરણ તમારી સાથે તૈયાર થઈને જ આપ્યું છે કે CO2 પ્લસ ગેસિયસ ફોર્મમાં છે, આ સોલિડ ફોર્મમાં છે, ગીવ્સ એન્ડ રિવર્સિબલ પ્રક્રિયા થઈને 2 મોલ ઓફ કાર્બન મોનોક્સાઇડ મળશે. ચાલો, પરંતુ સાથે સાથે હું એમ લખી દઉં કે શરૂઆતની સાંદ્રતા, તો અહીં સાંદ્રતા નહીં લખે કેમ કે અહીં દબાણ આપ્યું છે, તો હું લખીશ પ્રારંભિક અથવા તો શરૂઆતની, પ્રારંભિક અથવા તો શરૂઆતના દબાણની વાત કરીશ. અથવા તમે સાંદ્રતા લખી શકો છો, એમાં કોઈ પ્રકારની તકલીફ ન હોવી જોઈએ. અને ત્યારબાદ શું લખીશ? સંતુલન સમય માટે. ઓકે, તો આ બે પ્રકૃતિ તમને યાદ રાખવી હોવી જોઈએ. તો CO2 જે છે શરૂઆતમાં કેટલો છે? તો કે CO2 આપણે લખ્યું છે, ચાલો જોઈ લેજો. અહીંયા શરૂઆતમાં તમને આપ્યો છે કેટલો? તો કે 0.48 જેટલો છે. ચાલો, તો 0.48 જેટલો હતો શરૂઆતમાં. ઓકે, ચાલો, શરૂઆતમાં 0.48 બાર છે. આ કેટલો છે? તો જો આ સોલિડ અવસ્થા છે, યાદ કરજો, થિયરીમાં આપણે ઓલરેડી કહી દીધું છે, સમજી ચૂક્યા છે કે જ્યારે પણ આ સોલિડ હોય અથવા તો લિક્વિડ હોય તો તેવી જે સાંદ્રતાઓ છે તેને આપણે કોન્સ્ટન્ટ કહીએ છીએ, અચળ કહીએ છીએ, જેને કેલ્ક્યુલેશનમાં ક્યારે પણ ઇન્વોલ્વ કરવાની નથી. સમજાયું? આ વસ્તુ ખાસ કાળજીપૂર્વક જોવાની છે. એટલે અહીં કેલ્ક્યુલેશન કોઈ પ્રકારની આપીશ નહીં, રકમમાં પણ નથી આપી. ઓકે ને? ચાલો, તો આ સ્વાભાવિક છે, શરૂઆત છે એટલે 0 હશે. હવે સંતુલન સમયે કેટલું થશે? તો કે સંતુલન સમયે આ x જેટલું થાય. શું ફક્ત x જેટલું થશે? ના, તત્વ યોગમિતીય ગુણિત જુઓ કેટલો છે? 2 જેટલો છે. તો આ જવાબ આવશે 2x જેટલો થશે. સમજાયું? મેં તમને લાસ્ટ ટાઈમ કહ્યું હતું કે આપણે જે પદ મૂકીએ છીએ ફક્ત x મૂકીએ છીએ. ઓકે, કેટલું મૂકીએ છીએ? ફક્ત x મૂકીએ છીએ, પરંતુ સાથે તત્વ યોગમિતીય ગુણિત બનાવી દેવાનો, લખી દેવાનો ફરજિયાત રીતે. હવે તમે પાછા વિચારશો કે આ પદમાં પણ 0.48 - 2x લખવાનું નહીં, અહીંયા 0.48 - x જ લખવાનું. હવે ફરી એકવાર તમે મને પાછા સવાલ પૂછો એ પહેલા મારા જવાબમાં એટલી જ વસ્તુ રહેશે કે અહીંયા જે પદ જે છે એ લખવા પાછળનું કારણ એટલું જ છે કે જે x છે એ x એ સામાન્ય ઘટાડો દર્શાવે છે કે જેનો વધારો તમને નિપજ તરીકે મળતો હોય છે.
નિપજ જે છે તે 2 ગણી બને છે, તો સ્વાભાવિક છે કે હું ઘટાડો x નો બતાવીશ તો તેના અનુસંધાનમાં 2 ગણી નિપજ બને. જો કાર્બન ડાયોક્સાઇડની પ્રકૃતિની અંદર મતલબમાં તત્વ યોગમિતીય ગુણિતની અંદર આ 1 છે, જ્યારે અહીંયા 2 છે, તો 1:2 નો રેશિયો છે. જો 1 મોલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ યુઝ કરીશ તો 2 મોલ ઓફ કાર્બન મોનોક્સાઇડ પ્રિપેર થતો હોય છે, બનતો હોય છે. મતલબમાં 2 ગણો જવાબ મળતો હોય છે નિપજની અંદર. તો આ જે પ્રકૃતિ છે ને તેના માટે જ મેં તમને લાસ્ટ લેક્ચરમાં તમને કહ્યું કે જે ખાસ કાળજીપૂર્વક તમારે સમજવાની વસ્તુ છે. જો એકવાર સમજી જશો ને તો બધા દાખલા ખૂબ જ સહેલા લાગશે. એટલે વિદ્યાર્થી મિત્રો, જે પણ તત્વ યોગમિતીય ગુણિત છે ને પછી જોવાનું, પહેલા x લખી દેવાનો અને પછી તત્વ યોગમિતીય 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, જે પણ હોય લખી દેવાનો. પરંતુ અહીં તો બાદ કરવાનો ફક્ત x. પરંતુ યાદ રાખજો કે જો અહીંયા જ 2 હોય ને તો આ પદ જેમનું તેમ જ રાખવાનું, -x જ કરવાના, પણ કાઉન્સની બહાર અહીંયા 1 છે તો 1, અહીંયા 2 છે તો 2, અહીંયા 3 છે તો 3. સમજી ગયું? આ વસ્તુ કરવાની છે. ફરી એકવાર પાછા એવા દાખલા આવશે, કરાવીશ, ચિંતા ન કરતા. દાખલા હું તમને એક્સ્ટ્રા કરાવીશ, ચિંતા કરવાની જરૂર નથી. દાખલા ખૂબ જ અગત્યના છે. JEE નીટ સુધી લેવલમાં આ વસ્તુ સારા માર્કમાં પૂછાય છે. ક્લિયર? ચાલો વાત કરીએ આપણે આગળની. તો આપણે આગળ કયા પદ પર જઈએ? કે પી પર જઈએ. કેસી નહીં, કેપી પર. શા માટે? આપણે કેપીનો આપણો લોજિક આખો છે, કેસીનો લોજિક નથી. ચાલો તો શું આવે? નિપજના નિપજના દબાણની વાત કરીશું. તો આપણે લખવું પડશે PCO. અહીંયા 2 છે એટલા માટે ઘાત આપી દેવી પડશે 2. આની માટે તો કોઈ છે જ નહીં, પરંતુ અહીંયા લખાશે P of CO2. ક્લિયર? ચાલો તો Kp ઇઝ ઇક્વલ ટુ PCO માટે કેટલો છે? 2x. તો કે 2x નો વર્ગ છેદમાં PCO2 માટે 48 - x. 48 - x. અને એવી જ રીતે તમારી પાસે કેપીની કિંમત પણ આપી જ છે, જોઈ લેજો કેટલી છે. હા, 3. હવે સ્વાભાવિક છે કે તમારી પાસે પદ બનશે 4x² = 3.48 - x. એટલે સ્વાભાવિક છે કે પોઈન્ટ જે પણ છે યોગ્ય રીતે મલ્ટીપ્લાય કરીને આપણે એડ કરીને મૂકીએ એટલે થઈ જશે 1.44 - 3x. અને અહીંયાથી તમને પદ મળશે કે 4x² + 3x - 1.44 = 0. અને આ જગ્યા પરથી તમે x ની કિંમત ફાઇન્ડ કરી શકો કે ન કરી શકો? મળશે કે ન મળે? તો જે વસ્તુ આપણે 7.4 ની અંદર જેમ કર્યું ને તેવી જ રીતે કેલ્ક્યુલેશન મૂકવી પડશે, કેમ કે ફરી એકવાર આ પોઈન્ટવાળો સમ છે, પોઈન્ટવાળો ABC છે. તો સ્વાભાવિક છે કે મારે ફરી એકવાર એ જ કોમ્પ્લિકેશન સાથે દાખલો કન્ટિન્યુ કરવાનો છે. એક્સની કિંમત મળવાની છે. એક્સની જે પણ કિંમત મૂકે એ મળે એ કિંમત અહીંયા અને અહીંયા મૂકીને તમારો જવાબ મેળવી લેવાના. ધેટ્સ ઇટ. તમારા જવાબ યોગ્ય રીતે તમને મળી જશે. વિદ્યાર્થી મિત્રો, દાખલા ખૂબ જ સહેલા છે, પરંતુ યાદ રાખજો કે કાળજીપૂર્વક દાખલાને એકવાર સમજવાનો જરૂરી છે. સમજાઈ ગયા પછી જ તમે દાખલાને એકવાર જાતે ટ્રાય કરો. જે પણ દાખલો છે જોયા વગર એકવાર ગણી શકો છો. અને એના જેવા દાખલા સ્વાધ્યાયમાં પણ છે, અને એ સ્વાધ્યાયના દાખલાને પણ જાતે ટ્રાય કરો. હું સ્વાધ્યાયના બધા દાખલા તમારી પાસે કરાવવાનો છું, પરંતુ બધા દાખલા હું તમને મેન્શન કરીને આપીશ કે કયા દાખલા કોના જેવા છે અને કયા દાખલાઓ યોગ્ય રીતે તમારે જાતે કરવા જોઈએ. પણ લાસ્ટમાં તમને સમજાવીશ. લાસ્ટ લેક્ચરના અંતના ભાગમાં જ હું તમને એ વસ્તુ મેન્શન કરીશ, પરંતુ ચેપ્ટર બહુ જ લાંબુ છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ રિક્વેસ્ટ છે તમે જાતે પણ પ્રિપેર કરી શકો છો સ્વાધ્યાયને, અને એ સ્વાધ્યાયને પ્રિપેર કરતા રહેવું જોઈએ. અને જેટલા પણ દાખલા આજના લેક્ચરમાં આપણે કર્યા છે એ બધા જ દાખલાઓને ખાસ કાળજીપૂર્વક તમારે તમારા જે પણ નોટબુક છે એમાં લખવા પણ જોઈએ, અને એ લખ્યા પછી એને યોગ્ય રીતે કાળજીપૂર્વક જોવાના જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ એટલા જ રાખીએ છીએ. દાખલા સાથે આપણે કોન્ટેક્ટ કર્યો, એ કોન્ટેક્ટ હતો સંતુલન અચળાંકનો. એને સમજવાની ટ્રાય કરીશું નેક્સ્ટ લેક્ચર દરમિયાન કે સંતુલન અચળાંકની એક ચોક્કસ વેલ્યુ છે, તો એ વેલ્યુ શું સૂચન કરે છે, શા માટે આપણે સંતુલન અચળાંક મેળવ્યું, શું કામ સંતુલન અચળાંકની જરૂર પડી સંતુલનની અંદર, એ બધી જ માહિતી મેળવીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. તો ત્યાં સુધી રજા આપો મને. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.